ગુજરાતમાં મહાવીર જયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। જૈન સમાજના ચારેય ફિરકાઓ દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। કૃતિઓ થકી મહાવીર સ્વામીનો અહિંસા, પ્રેમ, કરુણા અને જીવદયાનો સંદેશો આપવામાં આવશે। મહાવીર સ્વામીનો વસુધૈવ કુટુંબકમ અને વિશ્વ શાંતિનો સંદેશો છે। ત્યારે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રની ભૂમિકા દર્શાવવા દેશભક્તિનો રંગ પણ આ ધર્મયાત્રામાં જોવા મળી રહ્યો છે। મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી છે। ભવ્ય શોભાયાત્રામાં જૈન મુનિઓ, આચાર્ય, મહિલાઓ, પુરુષો તથા બાળકો જોડાયા હતા। બેન્ડવાજા, ઢોલ નગારા સાથે નીકળેલી આ શોભાયાત્રાનું માર્ગો ઉપર વિવિધ જૈનો સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ પાણી, શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે જૈન આગેવાનોએ વાત કરી હતી। આજે મહાવીર જયંતીનો જન્મ કલ્યાણકનો પ્રસંગ છે, જેમાં સમગ્ર વિશ્વમાં જૈન સમાજ જે હોય તે આ પ્રસંગને રંગે ચંગે ઉજવવાનો, કારણ કે આ મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ છે ને મહાવીર ભગવાનની એક જ પ્રેરણા હોય છે, અહિંસા, પરમો ધર્મ, બીજાને કેમ આપણે કામ આપવો, સદુપયોગ કરવો, પર માટે કરવાની એની જે ઈચ્છા હોય છે, એવા એનામાંથી અમારો આખો જૈન સમાજ પ્રેરણા લે છે ને એનાથી આગળ વધે છે। એવા અમારા શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક છે, તો સમગ્ર જૈન આમાં રંગે ચંગે જોડાય છે અને એમના જે કર્તવ્યો છે એને પૂરેપૂરો નિભાવીને કેમ એમની જન્મ કલ્યાણક રંગે ચંગે ઉજવાય એવો આ પ્રયાસ કરે છે। આ રવાડી જૈન આદિનાથ દેરાસરથી નીકળી જૈન વંડો થઈ, સુહાગ રિંગ રોડ થઈ, છઠ્ઠી બારી થઈ, બસ સ્ટેન્ડ થઈ, અનમ રિંગ રોડ થઈ અને જૈન ગુર્જરવાડીમાં આ પૂર્ણ થશે ને આના પાછળ આગળ રવિવારના સમગ્ર ભુજની આજુબાજુ બધા ગરીબો, અંજનો, અપંગો એને પ્રસાદ ચડાવીને આજે અમે આ અમારો પ્રસાદ લેશું। એટલે મહાવીર ભગવાનના પંથ ઉપર કેમ ચાલવું એવો અમારો પ્રયાસ છે ને એમ અમે આગળ વધીએ છીએ ને એની અનુમોદના માટે અમે આજે આ રવાડી કાઢી છે।